આપણે બને તેટલો પ્રયત્ન એટલો કરીશું કે શક્ય એટલી ઝડપથી આપણો કોર્સ પતે ત્રીજા સેમનો, કે જેથી કરીને આપણે પરીક્ષા માટે તમને રીડિંગનો ટાઈમ મળી રહે. તો લાસ્ટ ટાઈમ આપણે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા અને તે અન્વયે આપણે જાણીએ તે એડમ સ્મિથના જે વિચારો છે એ એડમ સ્મિથ ના વિચારોની આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે એડમ સ્મિથનું રાષ્ટ્રની સંપત્તિનું જે પુસ્તક છે તેના અલગ અલગ વિભાગો, પછી આપણે એનો મૂલ્યનો સિદ્ધાંત, શ્રમ અને શ્રમ વિભાજનનું મહત્વ, એડમ સ્મિથનો વહેંચણીનો સિદ્ધાંત, એમાં પણ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે એડમ સ્મિથના જે કંઈ પણ ભાડા અંગેના વિચારો, નફા અંગેના વિચારો અને વેતન અંગેના જે કંઈ પણ વિચારો છે એની આપણે છેલ્લા પીરિયડોમાં ચર્ચા કરી ગયા. અને ત્યાર પછી આપણે એ પણ જોયું કે આંતરરાષ્ટ્રીય અંગે એડમ સ્મિથના જે કંઈ પણ નિરપેક્ષ ખર્ચને લગતા જે વિચારો છે એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા. આપણે જે ચર્ચા કરતા કરતા અટકેલા હતા એમાં ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે સ્મિથનો નિસર્ગવાદ, પ્રકૃતિવાદ ને આશાવાદ અંગેના જે સ્મિથના વિચારો છે. એટલે કે સ્મિથના જે વિચારો છે પ્રકૃતિવાદીઓના જે કંઈ પણ નિસર્ગવાદી જે વિચારો છે તે અને સ્મિથના જે કંઈ પણ પ્રકૃતિવાદ કે નિસર્ગવાદ વિશેના જે વિચારો છે તે સ્મિથનો તત્કાલીન સમયમાં કઈ રીતે એ આશાવાદી વિચાર ધરાવતા હતા એની અહીંયા આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે. કદાચ આપણે માનીએ કે પરીક્ષામાં ન પૂછાય, પણ જ્યારે આપણે એડમ સ્મિથને આપણે અર્થશાસ્ત્રના પિતા કહેતા હોઈએ, ફાધર ઓફ ઇકોનોમિક્સ જ્યારે આપણે કહેતા હોઈએ, એના તમામ આપણે સ્પર્શ કરવા પડે કે ભાઈ એ શું એકચ્યુઅલી દરેક એમની જે વિચારસરણી છે. કારણ કે ત્યાર પછી આપણે જેને આપણે અર્થ વિજ્ઞાન કહીએ છીએ, અર્થશાસ્ત્ર કહીએ છીએ, એનો વિકાસ આપણને એડમ સ્મિથના વિચારો પછી જ, એટલે એના સંસ્થાપક તો હતા જ, અર્થશાસ્ત્રના સ્થાપક તો હતા જ, પણ ત્યાર પછી જે આપણે કહીએ કે આખું અર્થશાસ્ત્ર રૂપી વટવૃક્ષ જે વિકસેલું છે તો એના મૂળમાં આપણે એમ કહીએ કે એડમ સ્મિથનો બહુ મોટો ફાળો છે, એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. એટલે આપણે એમ કહીએ ને કે ઘણી પરીક્ષાની દ્રષ્ટિકોણથી જ માત્ર નહીં વિચાર કરતા, કારણ કે બીજા બધા વિચારોનું પણ આપણે એમ કહીએ કે જન્મસ્થાન આપણને એડમ સ્મિથના વિચારોમાં જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથનો જે નિસર્ગવાદ અથવા તો જેને આપણે નેચરલિઝમ કહીએ છીએ અને આશાવાદ કે જેને આપણે ઓપ્ટિમિઝમ કહીએ છીએ, તો સ્વાભાવિક છે કે ભાઈ એડમ સ્મિથ જો આપણે મૂળભૂત રીતે જોઈએ તો એ તત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા.
અને 1776 જ્યારે એમણે વેલ્થ ઓફ નેશન્સ એટલે કે સંપત્તિનું શાસ્ત્ર જે પુસ્તક કે જેને આપણે ગ્રંથ કહીએ છીએ એ બહાર પાડેલો, એ પહેલા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમનો જે ગ્રંથ હતો થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ અથવા તો જેને આપણે કહીએ છીએ નૈતિક વૃત્તિઓનો સિદ્ધાંત. અહીંયા આપણે જોઈ શકો તમે, અહીંયા આપણે કે એનું જે એડમ સ્મિથનું જે રાષ્ટ્રોની સંપત્તિનું પુસ્તકનું પ્રકાશન થયું, પ્રસિદ્ધ થયું, એ પહેલાનું પુસ્તક હતું નૈતિક વૃત્તિઓનો સિદ્ધાંત. આ તત્વજ્ઞાનનો વિચાર છે આપણે એમ કહીએ તો, કે જે ફિલોસોફી આધારિત વિચાર છે એમ આપણે કહી શકીએ. કારણ કે તત્વજ્ઞાનના અધ્યાપક હતા, તત્વજ્ઞાન એટલે તત્વજ્ઞાની હતા પોતે, એટલે સ્વાભાવિક છે કે ભાઈ એડમ સ્મિથની જે વિચાર સરણી છે એમાં આપણને તાત્વિક વિચારો, ફિલોસોફી, તત્વજ્ઞાનને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? ફિલોસોફી કહીએ છીએ. તો એના જે વિચારો છે તેમાં આપણને તત્વજ્ઞાનના વિચારો ની આપણને ઝલક દેખાય છે. તો આપણે બેઝિકલી કહીએ કે એમની જે વિચારસરણી છે એની પાછળ એના બેકમાં આપણે એમ કહીએ કે પ્યોરલી ઇકોનોમિક થોટ્સ કરતા પણ તત્વજ્ઞાનનો પાયો હતો એમ આપણે કહી શકીએ. કારણ કે એના દરેક વિચારોમાં આપણે જોઈએ તો તત્વજ્ઞાનની ઝલક આપણને જોવા મળે છે. ખાસ કરીને આપણે જે એમના જે નિસર્ગવાદ અથવા તો પ્રકૃતિવાદ વિશેના જે વિચારો છે અને એમાં જે કંઈ પણ એમણે સિદ્ધાંતો આપેલા છે પ્રકૃતિવાદના પરિપ્રેક્ષ્યમાં, નિસર્ગવાદના સંસર્ગમાં, તો એની પાછળ એમનો એક મુખ્ય વિચાર હતો, એક મુખ્ય દ્રષ્ટિકોણ હતું અને મધ્યવર્તી એનો વિચાર હતો. અને ઘણા બધા તત્વજ્ઞાનને લગતા જે વિચારો હતા એમાંનો એક એનો મુખ્ય વિચાર એવો હતો કે સમાજમાં આપણને જે કંઈ પણ આર્થિક સંસ્થાઓ દેખાય છે, જો એમનો વિચાર કેવો હતો તે બરાબર સમજો, કે સમાજમાં જે કંઈ પણ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન્સ દેખાય છે તે કેવી છે? કુદરત નિર્મિત છે. જો એમનું કેવું હતું કે આપણને સમાજમાં કે અર્થતંત્રમાં જે કંઈ પણ આર્થિક સંસ્થાઓ આપણને જે જોવા મળે છે તે કેવી છે? પ્રકૃતિ દત્ત છે, નિસર્ગ પ્રણીત છે, નૈસર્ગિક રીતે ઉત્પન્ન થયેલી છે. એમાં કોઈ એક વિશિષ્ટ વ્યક્તિનો ફાળો નથી. એડમ સ્મિથ શું કહેતા હતા કે આપણને અર્થતંત્રમાં કે સમાજમાં જે કંઈ પણ આર્થિક સંસ્થાઓ છે એ કોઈ એક વ્યક્તિની દેન નથી, પણ એ કુદરતી રીતે, નૈસર્ગિક રીતે, સહજિક રીતે, નિસર્ગ પ્રાકૃતિક રીતે એ ઉત્પન્ન થયેલી છે. એમાં કોઈ વ્યક્તિનો વિશિષ્ટ ફાળો નથી. અને એક બીજો એમનો જે તાત્વિક વિચાર હતો, પ્રાકૃતિક વિચાર હતો, કે આ જે આર્થિક સંસ્થાઓ છે કે જે કુદરતે પ્રાકૃતિક રીતે સર્જાયેલી છે અને એ જે સંસ્થાઓ છે તે હંમેશા, ફોરએવર, હંમેશા વ્યક્તિના કે સમાજના હિત માટે વર્તે છે. એડમ સ્મિથ હું આપણને કહે છે કે અર્થતંત્રમાં, સમાજમાં જે આર્થિક સંસ્થાઓ આપણને જોવા મળે છે એ કોઈ વ્યક્તિએ સ્થાપેલી સંસ્થાઓ નથી. જો એનો પ્રકૃતિવાદ ફિઝિયોક્રેટ્સના પ્રકૃતિવાદ કરતા આપણને અલગ દેખાય છે થોડોક. અહીંયા એ આર્થિક સંસ્થાઓની વાત કરે છે કે આર્થિક સંસ્થાઓ નૈસર્ગિક રીતે ઉત્પન્ન થયેલી છે, એમાં વ્યક્તિગત વ્યક્તિનો ફાળો નથી. અને બીજું કે જ્યારે આ રીતે નૈસર્ગિક જે આર્થિક સંસ્થાઓ ઉદ્ભવે છે એ હંમેશા વ્યક્તિ
વ્યક્તિના કે સમાજના હિત માટે વર્તે છે, કામ કરે છે. એટલે આપણે એમ ટૂંકમાં જો કેવું હોય તો એમ કહી શકીએ કે એડમ સ્મિથનો પ્રકૃતિવાદ, નિસર્ગવાદ એટલે આર્થિક સંસ્થાઓનો ઉદ્ગમ ઓરિજિન ઓફ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન ઇંગ્લિશમાં જો આપણે કેવું હોય તો એ રીતે આપણે કહી શકીએ. એટલે આપણે એમ કહીએ કે આર્થિક સંસ્થાઓનો નૈસર્ગિક રીતે ઉત્કર્ષ થાય છે અને નૈસર્ગિક રીતે ઉત્કર્ષ થયેલી જે આર્થિક સંસ્થાઓ છે એનું કામ હંમેશા સુખદાયી, લાભદાયી અને હિતકારક નીવડતું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથે આ રીતનો જ્યારે વિચાર આપ્યો ત્યારે એક બીજું પરોક્ષ કાર્ય એ રીતે એવું થાય છે કે સમાજશાસ્ત્ર, સોશિયોલોજી જેને આપણે કહીએ છીએ, એના નિર્માણ માટે એક બહુ મજબૂત વિચાર આ રીતે એડમ સ્મિથ વૈશ્વિક જગતને આપે છે. એટલે આમ જોઈએ તો સમાજશાસ્ત્રનો પાયો છે. આર્થિક સંસ્થાઓ જે છે કે ભાઈ સમાજમાં સ્થપાતી જે આર્થિક સંસ્થાઓ છે તે નૈસર્ગિક રીતે સ્થપાય છે અને એમાં વ્યક્તિ અને સમાજ બંનેનું હિત આપોઆપ સિદ્ધ થાય છે કારણ કે પ્રાકૃતિક છે એટલા માટે. એટલે આર્થિક સંસ્થાઓ એટલે કઈ રીતે આપણે એમ કહીએ તો કે ભાઈ કુટુંબ છે, જેને આપણે ન્યાત કહીએ છીએ, કાસ્ટ કહીએ છીએ, કિનશિપ કહીએ છીએ, નાણું છે, આ બધી જે સંસ્થાઓ છે તેને આપણે ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન કહીએ છીએ, આર્થિક સંસ્થાઓ કહીએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે સમાજ જ્યારે વિકસતો હોય ત્યારે સાથે સાથે આપણે એમ કહીએ કે આ રીતે કુટુંબનું નિર્માણ થાય, ગ્રામનું નિર્માણ થાય, સમાજનું નિર્માણ થાય, જ્ઞાતિનું નિર્માણ થાય. આ બધા જે આપણે એમ કહીએ કે જે નિર્માણ થાય છે એ કેવા છે, એના માટે કોઈ માણસ કોઈ પ્રયત્ન નથી કરતો. જે તે સમયકાળ દરમિયાન કોઈ પણ જાતના વિશેષ પ્રયત્ન કર્યા વગર આ સંસ્થાઓ ધીરે 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 ઉત્કર્ષ થતી જાય છે, સ્થપાતી જાય છે. અને આવી રીતે આપણે એમ કહીએ કે પ્રાકૃતિક રીતે આપણને કોઈને ખબર નથી કે ભાઈ કુટુંબની સ્થાપના કેવી રીતે થાય, રચના કેવી રીતે થાય, ગામડું કેવી રીતે સ્થપાયું, ગામનો ઇતિહાસ આપણે જાણીએ તો બી આપણને ખબર ના પડે કે ભાઈ ગામ કઈ રીતે સ્થપાયું, કુટુંબ કઈ રીતે સ્થપાયું, ન્યાત કઈ રીતે સ્થપાય. એટલે આમાં કોઈ વ્યક્તિનો ફાળો નથી. એડમ સ્મિથ એવું કહે છે કે આ નૈસર્ગિક રીતે આવી સંસ્થાઓ સ્થપાય છે. તો આવી જ્યારે સંસ્થાઓ સ્થપાય છે તેમાં વ્યક્તિને તો લાભ થાય છે પણ સાથે સાથે સમાજને અને રાષ્ટ્રને પણ લાભ થાય છે. કારણ કે આ રીતે સ્થપાયેલી સંસ્થાઓ છે નૈસર્ગિક રીતે, કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે, એ કેવી છે, નિયંત્રણ વગરની સંસ્થાઓ છે. અને નિયંત્રણ વગરની જો અહીંયા ધીરે 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 તમે વિચાર કરો કે અનિયંત્રણ વાત કે જેને આપણે સ્વૈર વિહારી પદ્ધતિ કહીએ છીએ તેના મૂળ આપણને અહીંયા દેખાય છે. કારણ કે આ બધી કેવી સંસ્થાઓ છે, આપોઆપ સ્થપાયેલી સંસ્થાઓ છે અને નિયંત્રણ વગરની છે. કોઈ સરકાર કે કોઈ પણ જાતના અહીંયા આપણે એમ કહીએ કે નિયંત્રણો નથી. એટલે આપણે એમ કહીએ કે આવી નૈસર્ગિક રીતે સ્થપાયેલી જે આર્થિક સંસ્થાઓ છે
એમાં દરેક જણ, દરેક વ્યક્તિ પોતાનું હિત જોઈ છે. પોતાને જેમાં ફાયદો થાય, પોતાને જેમાં લાભ થાય, પોતાને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થાય એવું કામ થાય છે. એટલે કેવું થાય છે? વ્યક્તિગત હિત સ્થપાય. કારણ કે વ્યક્તિગત આ સંસ્થાઓ આપોઆપ સ્થપાયેલી છે, એટલે કોઈ વ્યક્તિ પર નિયંત્રણ નથી, કોઈ પણ અંકુશ નથી. એટલે વ્યક્તિ હંમેશા, વ્યક્તિનો પ્રાકૃતિક નૈસર્ગિક સ્વભાવ એવો છે કે પોતાને ફાયદો થાય એ રીતનું એ વર્તે છે. એટલે વ્યક્તિ જ્યારે પોતાનું ફાયદો થાય એ રીતનું વર્તતો હોય તો એનો મતલબ એવો થાય કે સમાજનું હિત આપોઆપ સિદ્ધ થાય. સ્મિથ શું કહે છે અહીંયા? ખૂબ સરસ આપણને વાત કહી જાય છે. એડમ સ્મિથ આપણને એવું કહે છે કે આ રીતે આર્થિક સંસ્થાઓ સમાજનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ આપોઆપ સ્થપાય છે. અને આ નૈસર્ગિક રીતે સ્થપાયેલી જે સંસ્થાઓ છે એમાં કોઈ વ્યક્તિ પર નિયંત્રણ નથી, અંકુશ નથી. એટલે વ્યક્તિ છે તે મોટે ભાગે એ રીતે વર્તન કરતો હોય કે જેમાં એનું હિત હોય. એટલે વ્યક્તિનું હિત સધાય એટલે સમાજનું હિત આપોઆપ સધાય છે. જેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્રની પહેલી મૂળભૂત ધારણા. પહેલી મૂળભૂત ધારણા શું છે કે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો રચાયા તેમાં પહેલી મૂળભૂત ધારણા આપણે એ બી કરીએ છીએ કે માનવીનું વર્તન આર્થિક વર્તન છે. આર્થિક વર્તન છે એનો મતલબ શું થાય કે દરેક વ્યક્તિ પોતાના સ્વહિતને ધ્યાનમાં રાખીને કામ કરે છે. તો સ્વહિતને ધ્યાનમાં રાખતો હોય તો પરોક્ષ રીતે આખા સમાજનું હિત સિદ્ધ થાય છે. તો આપણે એમ કહીએ છીએ કે તો આ મૂળ વ્યક્તિનું હિત સધાય એને લીધે આખા સમાજનું હિત થાય. તો આ જ વિચાર એના શ્રમ વિભાજનના સિદ્ધાંતનો મૂળભૂત વિચાર છે કે ભાઈ વ્યક્તિને જેમાં આવડત છે તેમાં એ પોતાનું કામ કરતો હોય. દરેક વ્યક્તિને કુદરતી નૈસર્ગિક, જો અહીંયા પ્રાકૃતિક વિચારો છે, જો સમજો કે જે વ્યક્તિને પ્રાકૃતિક આવડત છે, કુશળતા છે, એ પ્રમાણે એ પ્રવૃત્તિમાં, એ આર્થિક પ્રવૃત્તિમાં વિશિષ્ટીકરણ કરે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજનનો જે ખ્યાલ આપેલો છે તો એની પાછળ મૂળભૂત વિચાર આ છે કે શ્રમ વિભાજન સ્વહિતને ધ્યાનમાં રાખીને વ્યક્તિ એ રીતે વર્તે છે કે એને જે કામમાં આવડત છે એ કામમાં એ વિશિષ્ટીકરણ કરે. એટલે આપણે એમ કહીએ કે પોતાનું હિત સધાય. એટલે હિત સધાય એટલે શ્રમ વિભાજન થાય. શ્રમ વિભાજન થાય, વિશિષ્ટીકરણ થાય, સમાજના કુલ કલ્યાણમાં, સમાજની કુલ સંપત્તિમાં વધારો થાય. એટલે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજનને લીધે સમાજને ફાયદો થાય છે. એટલે આપણે અત્યારે જો આપણે એકદમ ઊંડાણપૂર્વક જો ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથની જે શ્રમ વિભાજનની કલ્પના હતી તે વ્યક્તિગત સ્વહિતને ધ્યાનમાં રાખીને આપેલી કલ્પના હતી કે જેમાં વ્યક્તિને લીધે સમાજને ફાયદો થાય છે, રાષ્ટ્રને ફાયદો થાય છે, રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહીએ કે જે રીતે શ્રમ વિભાજન નૈસર્ગિક રીતે થાય છે એ જ રીતે એડમ સ્મિથ આપણને એવું પણ કહે છે કે સમાજમાં નાણું છે એ નાણાંનો ઉદ્ભવ પણ એ પ્રાકૃતિક રીતે જ થયેલો છે, નૈસર્ગિક રીતે જ થયેલો છે. એમાં કોઈ સરકાર કે કોઈ સંસ્થા એ પોતાની નેતાગીરી બતાવી હોય એવું નથી. જો આપણે જોઈએ છે કે નાણાંનો જન્મ કઈ રીતે થયો છે, આપણા પહેલા સ્ટાર્ટિંગમાં આપણા પેપર 5 માં આપણે ચર્ચા કરી ગયા છે
તો ભાઈ પહેલા વસ્તુ વિનિમય પ્રથા હતી, પછી નાણાં તરીકે પથ્થરો આવ્યા, પછી મોતી આવ્યા, ચીપલા આવ્યા, પછી અનાજ આવ્યું, માણસ ગુલામ તરીકે પણ નાણાં તરીકે કામ કરેલું છે, પશુઓ આવ્યા. તો અહીંયા એડમ સ્મિથ આપણને એવું કહે છે કે નાણાંની ઉત્પત્તિ પણ પ્રાકૃતિક રીતે થયેલી છે. એમાં કોઈ વ્યક્તિ, સરકાર કે કોઈ, આપણે એમ કહીએ ને કે નૈસર્ગિક, એને કીધું કે આર્થિક સંસ્થા એટલે નાણું પણ એક આર્થિક સંસ્થા છે. નાણું, મની ઇઝ વન ટાઈપ ઓફ ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન. તો એની રચના પણ એનું સર્જન પણ નૈસર્ગિક રીતે થયેલું છે. એમાં કોઈ સરકાર કે કોઈ સંસ્થાનો એમાં ફાળો નથી. કારણ કે જ્યારે લેણદેણનો વ્યવહાર હોય, વિનિમયનો વ્યવહાર હોય, આપલેનો વ્યવહાર હોય, ત્યારે વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે, પોતાના હિત માટે આવું માધ્યમ કે જેને આપણે નાણું કહીએ છીએ એનો જન્મ થાય છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ નાણાં પણ સ્વહિત, માણસની જે સ્વાર્થ વૃત્તિ છે કે ભાઈ જો આવું કોઈક માધ્યમ હોય તો વિનિમય વધે, લેણદેણના વ્યવહારો વધે, અને આપણે એમ કહી શકીએ કે વ્યવહારો વધે તો વ્યક્તિનું હિત સધાય. વ્યક્તિ પોતાના હિતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરે. ઉત્પાદન ને જો વેચવું હોય તો વસ્તુ વિનિમય પ્રથામાં ઘણી બધી તકલીફો હતી. તો વ્યક્તિના હિતને ધ્યાનમાં રહીને નાણાંનો જન્મ થયો. અને નાણાંનો જન્મ થયો એટલે લેણદેણ વધ્યો, વ્યવહાર વધ્યો, આપલે વધી, વિનિમય વધ્યો. વિનિમય વધ્યો એટલે વ્યક્તિનું હિત સધાયું, અને વ્યક્તિનું હિત સધાયું એટલે સમાજનું હિત, રાષ્ટ્રનું હિત પણ સધાયું. અહીંયા એડમ સ્મિથ આપણને એવું પણ કહે છે કે જે રીતે શ્રમ વિભાજન છે એક આર્થિક સંસ્થા છે, નાણું છે તે આર્થિક સંસ્થા છે, કુટુંબ છે, ગામ છે, જે કંઈ પણ આપણને આવી આર્થિક સંસ્થાઓ સમાજમાં દેખાય છે, સામાજિક અને આર્થિક સંસ્થાઓ, તે નૈસર્ગિક રીતે આ રીતે માણસના હિતને ધ્યાનમાં રહીને એ આપોઆપ એનું સર્જન થયેલું છે. કોઈ એક વ્યક્તિનો ફાળો નથી એમાં. અને એમાં વ્યક્તિનું તો હિત સધાય જ છે પ્રાકૃતિક રીતે, પણ સાથે સાથે સમાજ કે રાષ્ટ્રનું હિત પણ સધાય છે. એ જ રીતે મૂડી પણ એક આર્થિક સંસ્થા છે, કેપિટલ જેને આપણે કહીએ છીએ. કારણ કે મૂડીની રચના પણ નૈસર્ગિક રીતે થયેલી છે. કારણ કે જે રીતે નાણાંનું એમણે ઉદાહરણ આપ્યું કે વિનિમય વધ્યો એટલે નાણાંનો જન્મ થયો, એ જ રીતે એણે મૂડી વિશે પણ કીધું. કારણ કે વર્તમાનનો સંચિત શ્રમ એ ભવિષ્યની મૂડી છે એવું એમણે કીધું. એટલે વર્તમાન જે મૂલ્યનું સર્જન છે એનો સંચય, એને લીધે મૂડીનો જન્મ થયો, મૂડીનો સંચય થવા માંડ્યો, એનો ઉપયોગ ઉત્પાદન માટે થવા માંડ્યો, એટલે સંચિત શ્રમ એટલે મૂડીનો ઉપયોગ ઉત્પાદન માટે થવા માંડ્યો. એ જ રીતે આપણે કહીએ કે વ્યક્તિગત, આપણે મૂડી એટલે શું થાય કે ભાઈ તમારી પાસે ધારો કે 10,000 રૂપિયા પડ્યા છે તો તેને તમે નાણાકીય મૂડી કહો છો. તો એ 10,000 રૂપિયા તમે કેમ રાખ્યા? બચાવ્યા. બરાબર? તમે શું કર્યા છે? તમારી આવકમાંથી એ 10,000 રૂપિયા ધારો કે બચાવ્યા છે. તો બચાવેલા શા માટે છે? તો કે ભાઈ તમારા સુખ માટે, કે ભવિષ્યમાં જ્યારે જરૂર પડે તો એનો ઉપયોગ કરી અને એના દ્વારા તમારી જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ ખરીદી શકો. તો આપણે એમ કહીએ કે આ રીતે તમારી જે કમાણી છે તે તમારા શ્રમને લીધે ઊભી થયેલી છે. એ શ્રમનો સંચય કર્યો એટલે મૂડી ઊભી થઈ. હવે વ્યક્તિગત સુખ માટે આ રાખેલી જે મૂડી છે એ જ્યારે આપણે એમ કહીએ કે ઉત્પાદન માટે વપરાય તો એને લીધે સંપત્તિનું નિર્માણ થયું. તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિગત સુખ માટે રાખેલી
જે મૂડી છે, મૂડી એટલે સંચિત શ્રમ છે, એનો જ્યારે ઉત્પાદકીય ઉપયોગ કરવામાં આવે છે તો વ્યક્તિ તો પોતાની પાસે મૂડી હોય તો એ મૂડી આપણે એમ કહીએ ને કે પૈસો પૈસાને ખેંચે, આપણી વ્યવહારુ ભાષામાં કહેવત છે ને કે ભાઈ જેની પાસે પૈસો છે તે વધારે પૈસાને ખેંચે. તો મૂડી એ પોતાના માટે રાખેલા પૈસા છે, એને જ્યારે એ ઉત્પાદકીય ઉપયોગ કરે છે તે વધારે વ્યક્તિગત રીતે એ વ્યક્તિ પાસે વધારે ધન એકત્ર થાય, નાણું એકત્ર થાય. તો વ્યક્તિનું આ રીતે ધન વધારે એકત્ર થાય, નાણું વધારે એકત્ર થાય, વ્યક્તિ પાસેની સંપત્તિ વધે એટલે રાષ્ટ્રની સંપત્તિ વધે છે. એટલે વ્યક્તિના હિતની સાથે સાથે સમાજનું હિત પણ આ રીતે સધાય છે. બીજું આપણે એમ કહીએ છીએ કે એડમ સ્મિથ એવું કહે છે કે ભાઈ પ્રકૃતિના જે નિયમો છે એ પ્રકૃતિના નિયમો કેવા છે? અકળ નિયમો છે. જ્યારે માણસે ઘડેલા જે કંઈ પણ નિયમો છે એ કેવા છે? અપૂર્ણ નિયમો છે, કૃત્રિમ નિયમો છે. માણસે સર્જેલા જે કંઈ પણ નીતિ નિયમો છે, પ્રતિબંધો છે, જો એને ઉઠાવી લેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એક સહજ સરળ વ્યવસ્થા, નૈસર્ગિક સ્વતંત્રતા સમાજમાં પ્રસ્થાપિત થાય. કારણ કે મેં કીધું તેમ કે માણસ હંમેશા સ્વહિતને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરતો હોય છે. તો માણસ જ્યારે સ્વહિતને ધ્યાનમાં રાખીને જ્યારે નૈસર્ગિક આવડતવાળા ક્ષેત્રમાં સાહજિક પ્રવૃત્તિ કરતો હોય ત્યારે એમાં કોઈ પણ જો અંકુશો આવે તો એ પોતાની શક્તિ, પોતાની આવડત પ્રમાણે એ ઉત્પાદન કરી શકતો નથી, સર્જન કરી શકતો નથી. એટલે આપણે એમ કહીએ કે સાહજિક પ્રવૃત્તિઓના માર્ગમાં આવા જે અંકુશો આવે, આવા જે અડચણો આવે, બાધાઓ આવે તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે વ્યક્તિના હેતુઓ સિદ્ધ થતા નથી. એટલે અહીંયા આપણે કહીએ છીએ કે એડમ સ્મિથ સરકારના ઓછામાં ઓછા હસ્તક્ષેપની હિમાયત કરે છે. એટલે આપણે એમ કહી શકીએ ને કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની મૂળભૂત ધારણા આ એક હતી કે સરકારનો હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઈએ. તો આ વિચાર જે છે તે આપણને કંઈક અંશે પ્રકૃતિવાદી જે વિચારકો છે એને મળતા વિચારો આવે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્મિથના મત પ્રમાણે, પોતાની જે ફિલોસોફી છે તે પ્રમાણે આપણે એમ કહીએ કે માણસનું જે વર્તન છે, બિહેવિયર છે, એની પાછળના 3 એના પ્રેરક હેતુઓ છે. સોરી, 6 જેટલા એના પ્રેરક હેતુઓ છે. માણસ જે કંઈ પણ વર્તન કરે છે તો એની પાછળ જે જવાબદાર પરિબળો છે, હેતુઓ છે, ઓબ્જેક્ટિવ્સ છે એ કેટલા છે? એડમ સ્મિથની તત્વજ્ઞાન પ્રમાણે, કારણ કે તત્વજ્ઞાની હતો, ફિલોસોફર. તો આપણે એમ કહીએ કે એ 6 પ્રકારના હેતુઓ એ માણસના વર્તન માટે જવાબદાર હોય. એક તો પહેલું તો આત્મપ્રેમ, પોતાના પ્રત્યેનો પ્રેમ, સ્વપ્રેમ જેને આપણે કહીએ તો. બીજું આપણે એમ કહીએ કે સહાનુભૂતિ, કે ભાઈ અન્ય વ્યક્તિઓ છે, સમાજ છે, સંસ્થાઓ છે એ પ્રત્યેની જે એની સહાનુભૂતિ છે તે, તો એને લીધે પણ માણસનું બિહેવિયર આપણને અમુક પ્રકારનું જોવા મળે. ત્રીજું જે વર્તન છે એનું આપણે એમ કહીએ કે માણસના વર્તનનું જે હેતુ છે, માણસ હંમેશા સ્વાતંત્ર્ય ઈચ્છતો હોય, મુક્તિ ઈચ્છતો હોય. તો મુક્તિની જે ઝંખના છે એ પણ એના વર્તનનું એક અગત્યનો હેતુ છે.
ચોથી જે બાબત એડમ સ્મિથ આપણને કહે છે કે સારા સારનો વિવેક. એટલે કઈ વસ્તુ માણસનું વર્તન હંમેશા માણસ કેવો છે, હંમેશા વિચારતો હોય કે ભાઈ આ સારું છે અને આ ખરાબ છે. તો આવો છે જ્યારે કોઈ પણ જાતનું બિહેવ કરતો હોય ત્યારે માણસ કામ કરતો હોય એને ખબર હોય છે કે આ ખરાબ કામ છે. તો એડમ સ્મિથ અહીં એવું કહે છે કે માણસનું વર્તનમાં એને એટલી ખબર હોય છે કે આ વસ્તુ સારું છે, ખરાબ છે. એટલે સારા સારનો વિચાર કરીને એનું વર્તન માણસનું જોવા મળે છે. બેસિકલી આપણે એમ કહીએ કે હેતુ એનો પાંચમો જે છે કે હંમેશા માણસ એ સહજ રીતે, નૈસર્ગિક રીતે એ હંમેશા પરિશ્રમ ઉઠાવવાની ટેવ ધરાવતો હોય છે. બેઝિકલી માણસનું વર્તન આપણે કઈ પ્રમાદી નથી, આળસુ નથી. એ હંમેશા પરિશ્રમ કરવાની ટેવ ધરાવતું હોય છે. અને છઠ્ઠું જે એમનું આપણે એમ કહીએ માણસનું જે વર્તન છે, એનું જે પ્રેરક હેતુ છે, એનો ઉદ્દેશ છે, એ છે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ હોય એ જે કંઈ પણ વસ્તુ કે સેવાનું સર્જન કરે છે એ એના બદલામાં ક્યાં તો એ સ્વ વપરાશ હોય, ક્યાં તો એ એના બદલામાં આપી અને અન્ય જરૂરિયાત વાળી વસ્તુઓનો વિનિમય કરવાની વૃત્તિ ધરાવતો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે હેતુઓ છે એને લીધે માણસ જે છે, વ્યક્તિ જે છે, તે હંમેશા ઉદ્યમી રહે છે. અને આ જ પ્રકારના જે એના માનવ વર્તનના જે ઉદ્દેશો છે, હેતુઓ છે, તેને સમજીને જ એ વર્તન કરતો હોય છે. અને એ સ્વહિતને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે દરેક વ્યક્તિ જ્યારે અલગ અલગ પોતાના હેતુઓને ધ્યાનમાં રાખીને જ્યારે આત્મહિતને ધ્યાનમાં રાખીને, સ્વહિતને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ પણ વર્તન કરતા હોય છે, આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે, ત્યારે અંદર સંઘર્ષ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે માનવીના જે અલગ અલગ હેતુઓ છે, આ હેતુઓ જે છે તે આત્મહિત, સ્વહિતને ધ્યાનમાં રાખીને રચાયેલા હેતુઓ છે. એટલે આપણે એમ કહી શકીએ કે દરેક માણસનું વર્તન એ રીતનું હોય કે એકબીજા સાથે એ સમાયોજિત થઈ શકે સ્વાભાવિક રીતે, કુદરતી રીતે. એટલે આપણે એમ કહી શકીએ કે માનવીના વર્તનના જે કંઈ પણ હેતુઓ છે, માનવીના જે કંઈ પણ હેતુઓ છે, એ એકચ્યુઅલી બેઝિકલી એડમ સ્મિથના મતે એ પ્રાકૃતિક સંતુલન, નૈસર્ગિક જે સમતુલા છે એની માન્યતા પર આધારિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે પોતાના લાભ માટે માણસ જ્યારે કામ કરતો હોય ત્યારે આપોઆપ જ અદ્રશ્ય રીતે, ઇનવિઝિબલી, એ અન્યના હિત માટે પણ કામ કરાવતો હોય છે. જો અહીંયા એડમ સ્મિથની વિચારસરણી બહુ, તમે જો ધીરે જો ઊંડાણપૂર્વક વિચારો તો આપણને ખબર પડે કે બહુ, જેને આપણે સાચા અર્થમાં અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ તે છે. કારણ કે માણસ આત્મહિતને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ પણ કામ કરતો હોય છે તો પરોક્ષ રીતે, અદ્રશ્ય રીતે એ અન્યના હિતો માટે પણ કામ થતું હોય છે. કામ અન્યના હિતો બી સ્થપાય છે, અન્યના હિતો પણ એની સાથે સાથે આપણને સધાય છે, એવું આપણે કહી શકીએ. બીજું, વ્યક્તિગત હિતો વચ્ચે તો કોઈ સંઘર્ષ નથી, પણ વ્યક્તિ અને સમાજના હિત વચ્ચે પણ સંઘર્ષ નથી, એવું આપણને એના વિચારો પરથી જોવા મળે છે.
એટલે એક પ્રકારનો વ્યક્તિના હિત અને સમાજના હિત વચ્ચે એક સંવાદિતતા જોવા મળે છે. ત્યાર પછી એડમ સ્મિથના જે આપણે એમ કહીએ કે આશાવાદ, કે ભાઈ સ્મિથ ખાસ કરીને કેવી આશા એ ધરાવતા હતા. તો આપણે જો વાત કરીએ તો એડમ સ્મિથ જ્યારે આપણે એમ કહીએ કે 1776 એટલે 18મી સદીનો ઉત્તરાર્ધ, તો તે વખતે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડની જે આર્થિક પરિસ્થિતિ હતી એ ઘણી બધી ધીરે ધીરે એ પ્રગતિશીલ હતી. ચારે બાજુથી ઇંગ્લેન્ડમાં વિકાસ થતો હતો. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડમાં સંપત્તિનું સર્જન થતું હતું, યાંત્રિકરણ થતું હતું, ઔદ્યોગિકરણ થતું હતું. એટલે આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડનો વિકાસ એડમ સ્મિથના વખતે ધીરે ધીરે પ્રગતિશીલ થતો હતો. તો સ્વાભાવિક છે કે આવા સમયે કોઈ પણ માણસ હોય તે આશાવાદી બને. કારણ કે એડમ સ્મિથ જાણતા હતા કે ભાઈ માણસને જો પોતાના સ્વહિતમાં કે આત્મહિતમાં કામ કરવા દેવામાં આવે તો સમાજનો ચોક્કસ રીતે આર્થિક વિકાસ થાય ને થાય જ. અને એ દેખાતું હતું ઇંગ્લેન્ડમાં તે વખતે. કારણ કે વ્યક્તિનું હિત સધાય એટલે અંતે સમાજનું હિત પણ થવાનું જ છે. દરેક માણસની મેન્ટાલિટી હોય, દરેક માનસિકતા એવી હોય કે ભાઈ એની હંમેશા પ્રગતિ ઈચ્છતો હોય, સમૃદ્ધિ વધારવાનો પ્રયત્ન કરતો હોય. માણસ જ્યાં સુધી જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિનો મૂળભૂત વર્તનનો હેતુ એવો હોય કે ભાઈ પોતાની સમૃદ્ધિ હંમેશા વધારવાનું એ ઈચ્છતો હોય. અને જ્યારે વ્યક્તિ જો પોતાની સમૃદ્ધિ વધારવાનું ઈચ્છતો હોય તો સ્વાભાવિક છે કે જે કંઈ પણ ઉત્પાદન કરે છે, આવક કરે છે, આવકનું ઉત્પાદન કરે છે, આવકનું સર્જન કરે છે, એમાંથી બચત કરવી એ જરૂરી બની જાય છે, ફરજિયાત બની જાય છે. અને દરેક વ્યક્તિ જો બચત કરે તો એનો પરોક્ષ રીતે સમાજને પણ લાભ થાય. કારણ કે બચતોથી મૂડીનું સંચય થાય, સર્જન થાય. એટલે આપણે એમ કહી શકીએ કે બચતો એ કોઈ પણ આપણે એમ કહીએ કે સમાજ છે એ સમાજના ભવિષ્યના વિકાસ માટેનો પાયો છે. બરાબર. કારણ કે બચત એ બળવાન પરિબળ છે, પ્રેરક પરિબળ છે. બચતો કારણ કે મૂડીના સંચયને શક્ય બનાવે. બરાબર. નીચે આપણે જોઈ શકો છો અહીંયા તમે કે ભાઈ બચતો જે છે તે મૂડીનું સર્જન શક્ય બનાવે, મૂડીનો સંચય શક્ય બનાવે. અને માણસની મેં કીધું તેમ કે એડમ સ્મિથે કીધું તેમ કે માણસ હંમેશા પોતાના હિતને ધ્યાનમાં રાખીને વિનિમય કરે છે, લેણ દેણ કરે છે, આપલે કરે છે. તો એ સાહજિક વૃત્તિ છે. એને લીધે શ્રમ વિભાજન થાય અને શ્રમ વિભાજન થાય તો ઉત્પાદનમાં વધારો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તો આર્થિક વિકાસમાં વધારો થાય. તો આ રીતનું એમનું આશાવાદ કારણ કે આશાવાદી એટલા માટે હતા કારણ કે મેં કીધું તેમ કે નૈસર્ગિક જે સંસ્થાઓ છે એ વ્યક્તિ વચ્ચે વિરોધ દર્શાવતી નથી.
અને આપણે એમ કહીએ કે જે આર્થિક સંસ્થાઓ સમાજમાં નૈસર્ગિક પ્રાકૃતિક રીતે જે ઉદ્ભવે છે એ હંમેશા સમાજ માટે અને વ્યક્તિ માટે લાભદાયક હોય છે. આપણે જોઈ લીધું. સ્મિથ આપણે એમ કહીએ કે ભાઈ એ આશાવાદી તો હતો પણ સાથે સાથે વાસ્તવવાદી પણ હતો. ઓકે, ત્યાર પછી આવે છે એડમ સ્મિથના રાષ્ટ્રીય અર્થવિધાન અને કરાધાન અંગેના નિયમો. આ ખૂબ સરસ છે. આપણે તમારે આવતા સેમેસ્ટરમાં આપણું જે જાહેર અર્થવિધાન પેપર છે એમાં પણ આપણે પાછું આ ભણવાનું થશે. તો રાષ્ટ્રીય અર્થવિધાન, હવે આ પહેલો શબ્દ છે એટલે તમારે પહેલા તો એ સમજવું પડે કે ભાઈ રાષ્ટ્રીય અર્થવિધાન કોને કહેવાય. ઓકે, પહેલા તો આપણે એ જાણવું પડે કે રાષ્ટ્રીય અર્થવિધાન, જેને આપણે ઘણા બધા નામોથી ઓળખીએ છીએ, આપણે એને જાહેર વિત્ત વ્યવસ્થા પણ એવું કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે પબ્લિક ફાઇનાન્સ કહીએ છીએ. અને ગુજરાતીમાં જાહેર જમા ખર્ચ એવું નામ પણ ઓળખવામાં આવે છે, એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો જાહેર અર્થવિધાન, રાષ્ટ્રીય અર્થવિધાન, જાહેર વિત્ત વ્યવસ્થા, જાહેર જમા ખર્ચ, પબ્લિક ફાઇનાન્સ, એ અર્થતંત્રમાં કઈ રીતનું હોવું જોઈએ. હવે પહેલા તો આપણે એમ કહીએ કે ભાઈ રાષ્ટ્રીય અર્થવિધાન એટલે શું, તો આપણે એમ કહી શકીએ કે જે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, રાજ્ય જ્યારે પણ આપણે કહીએ કે અર્થશાસ્ત્રમાં રાજ્ય શબ્દનો ઉપયોગ થાય એટલે તમારે મનમાં એક બરાબર ક્લિયર કટ થઈ જવું જોઈએ કે રાજ્ય એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં કેન્દ્ર સરકાર. આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે તેને નહીં, એને રાજ્યને આપણે આપણે રાજ્ય તરીકે એને ઓળખીએ છીએ, પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં રાજ્ય એટલે કોઈ દેશ, રાષ્ટ્ર, કેન્દ્ર સરકાર. તો આપણે એમ કહીએ કે રાજ્યના જે કંઈ પણ આવક અંગેના, રાજ્યના એટલે કે કેન્દ્ર સરકારના જે કંઈ પણ ખર્ચ અંગેના અને કેન્દ્ર સરકારના જે કંઈ પણ જાહેર દેવા સંબંધી જે વ્યવહારો છે તેનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને આપણે રાષ્ટ્રીય અર્થવિધાન કહીએ છીએ. એટલે સરકારના, કેન્દ્ર સરકારના આવક, જાવક અને દેવા અને એ વચ્ચેનો જે પરસ્પરનો મેળ છે એ વિશેનો અભ્યાસ કરતી અર્થશાસ્ત્રની જે શાખા છે તેને આપણે રાષ્ટ્રીય અર્થવિધાન કહીએ છીએ. તો રાષ્ટ્રીય અર્થવિધાન એટલે આવે, મેં કીધું તેમ કે સ્મિથે રાજ્યના કાર્યો જે વાત કરેલી છે, સરકારના કયા કયા કાર્યો કરવા જોઈએ સરકારે. આપણે અહીંયા તમને થોડુંક એવું નવાઈ લાગે કે સાહેબ એક બાજુ એડમ સ્મિથ સ્વેર વિહારી પદ્ધતિમાં માનતા હતા, રાજ્યના હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઈએ એવું એક બાજુ કહે છે, અને બીજી બાજુ રાજ્યના કાર્યોની પણ વાત કરે છે. તો અહીંયા આપણે વસ્તુ અહીંયા જ આપણે સમજવાની છે કે ભાઈ સ્મિથ ના જે રાષ્ટ્રીય અર્થવિધાનના જે વિચારો છે એના આપણે એમ કહીએ કે રાષ્ટ્રોની સંપત્તિ જે પુસ્તક છે એના 5મા વિભાગમાંની બહુ ડીપમાં ચર્ચા કરેલી છે એડમ સ્મિથે. અને એમાં સરકારના કે રાજ્યના કાર્યો પણ આવી જાય છે. રાજ્યએ કરવેરા કેવા નાખવા જોઈએ, કરવેરા કયા સિદ્ધાંતો આધારિત નાખવા જોઈએ, રાજ્યએ ક્યારે દેવું કરવું જોઈએ, રાજ્ય કઈ રીતે કયા ક્ષેત્રમાં ખર્ચ કરવો જોઈએ. તો આને આપણે રાજ્યના કાર્યો કહીએ છીએ. અત્યારે એને આપણે અર્થશાસ્ત્રની એક અલગ શાખા તરીકે આપણે અભ્યાસ કરીએ છીએ, પબ્લિક ફાઇનાન્સ તરીકે, રાષ્ટ્રીય અર્થવિધાનમાં. તો આપણે એમ કહીએ કે આ જે વિચાર છે એડમ સ્મિથના ખૂબ મહત્વના વિચારો છે. આજે પણ આપણે એમ કહીએ કે એડમ સ્મિથને 200-250 વર્ષ થવા છતાં પણ
આ જે એના વિચારો છે તેને આપણે આર્થિક નીતિમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એમ કહીએ કે સ્મિથનો અનિયંત્રણવાદ, એને આપણે પ્રકૃતિવાદી જે ફિઝિયોક્રેટો, જે આપણે આગળનો ચેપ્ટર આપણે ભણી ગયા, ફ્રાન્સના જે વિચારકો હતા, એ લોકો એને સ્વેર વિહારી પદ્ધતિ, અને ઇંગ્લિશમાં આપણે લેઝી સ્ફેર કહીએ છીએ. એટલે રાજ્યનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ એવી નીતિને આપણે સ્વેર વિહારી પદ્ધતિ કહીએ છીએ. તો અહીંયા આપણે એક ભેદ રેખા દોરવાની છે કે સ્મિથના સ્વેર વિહારી પદ્ધતિ અંગેના કેવા વિચારો હતા. સ્મિથ સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવો જોઈએ એવી જે એની વિચારધારા છે તેને આપણે અનિયંત્રણવાદ કહીએ છીએ, એને આપણે સ્વેર વિહારી પદ્ધતિ કહીએ છીએ. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે સરકારે કે રાજ્યએ સમાજમાં કે રાષ્ટ્રમાં કે દેશમાં ક્યારે હસ્તક્ષેપ કરવો જોઈએ એને આપણે રાજ્યના કાર્યો કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ છે, એ મેં કીધું તેમ કે ભાઈ ખાસ કરીને એડમ સ્મિથના જે રાષ્ટ્રીય અર્થવિધાન વિશેના વિચારો છે તે મેં કીધું તેમ કે આજે 200-250 વર્ષ થવા છતાં પણ એનો ઉપયોગ થાય છે. હા, એની ટીકા થયેલી થોડાક પછીથી, એમાં સુધારાઓ થયા, પણ આજે પણ આપણે એડમ સ્મિથના જે રાષ્ટ્રીય અર્થવિધાન વિશેના વિચારો છે એનો આપણે ઉપયોગ પરોક્ષ પ્રત્યક્ષ રીતે કરીએ છીએ. કારણ કે એડમ સ્મિથના જે કરાધાન, કે ભાઈ કર કઈ રીતે લેવો જોઈએ, ક્યારે નાખવો જોઈએ, કઈ રીતનો હોવો જોઈએ, એના વિચારો આજની જે કરવેરા વિષયક નીતિઓ છે તેમાં એનો ઉપયોગ ડગલે ને પગલે આપણે કરીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ દેશની સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, એની આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેટલીક જવાબદારીઓ તો હોય છે ને હોય છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એક તો દેશના જે નાગરિકો છે એનું સંરક્ષણ થવું જોઈએ, બરાબર છે, આંતરિક અને બાહ્ય સંરક્ષણ. બીજું, રાષ્ટ્ર કે રાજ્યના જે નાગરિકો છે એને આંતરિક રીતે ન્યાય મળતો હોવો જોઈએ, ન્યાય પ્રણાલી ચોક્કસ હોવી જોઈએ. અર્થવ્યવસ્થા, અર્થતંત્ર અને સમાજને ધ્યાનમાં રાખીને એવા કેટલાક જાહેર કામો પણ કરવા જોઈએ કે જેમાં વ્યક્તિ, ખાનગી કંપનીઓ કે પેઢીઓ કામ કરતી નથી, ત્યાં રાજ્યની કામગીરી શક્ય બનાવવી પડે છે. તો આપણે એમ કહીએ કે એક બાજુ આપણને એવો વિચાર આવે કે ભાઈ સ્મિથના જે નૈસર્ગિક અથવા તો નિસર્ગવાદ, પ્રકૃતિવાદ વિશેના વિચારો હતા, એના પરથી આપણને એમ એક બાજુથી આપણને એમ લાગે કે ભાઈ સ્વેર વિહારી પદ્ધતિમાં માનનારા હતા અને એવું સ્પષ્ટ કહેતા હતા કે ભાઈ જો સરકારે સમાજનો જો વિકાસ સાધવો હોય, ઉત્કર્ષ સાધવો હોય, તો વ્યક્તિની પ્રવૃત્તિમાં બહુ દખલગીરી કરવી જોઈએ નહીં, હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. કુદરતી નિયમ પ્રમાણે જો દરેક વ્યક્તિને પોતાના સ્વહિતને ધ્યાનમાં રાખીને, આત્મહિતને ધ્યાનમાં રાખીને જો કામ કરવા દેવામાં આવે તો સમાજમાં કુલ સંપત્તિમાં સાર્વજનિક હિતમાં મહત્તમ માત્રા સિદ્ધ કરી શકાય. તો આપણે એમ કહીએ કે સ્મિથના મતે, જો કોઈ વખત આપણને તમને MCQમાં પણ પૂછાય કે સ્મિથના મતે અનિયંત્રણવાદ કે સ્વેર વિહારી પદ્ધતિ એટલે શું, તો અહીંયા તમે એની વ્યાખ્યા આ રીતે આપી શકો કે સ્વેર વિહારી પદ્ધતિ અથવા તો અનિયંત્રણવાદ એટલે વ્યક્તિઓને પ્રાકૃતિક નિયમો, નૈસર્ગિક નિયમો, કુદરતી નિયમો પ્રમાણે કામ કરવાની છૂટ આપવી કે જેમાં રાજ્યનો, સરકારનો
ઓછામાં ઓછો હસ્તક્ષેપ હોય તેને આપણે કહીએ છીએ અનિયંત્રણવાદ. તેને કહેવામાં આવે છે સ્વૈરવિહારી પદ્ધતિ. અને સ્વૈરવિહારી પદ્ધતિને લીધે જ અનિયંત્રણ એટલે કે નિયંત્રણો ઓછા હોય, નિયમનો ઓછા હોય, અંકુશો ઓછા હોય. તો આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિ અને રાજ્યનો વ્યાપાર વધે છે. આર્થિક પ્રવૃત્તિ અને રાજ્યનો વ્યાપાર વધે છે. પરિણામે આપણે એમ કહીએ કે રાષ્ટ્રના લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. તો આપણે એના જે રાજ્યના કાર્યો છે એ મુખ્યત્વે આપણે એમ કહીએ કે રાજ્યએ મુખ્યત્વે 3 મહત્વના કાર્યો કરવાના છે. અહીંયા તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે પહેલું જે કાર્ય છે કે રાજ્યએ સમાજને, મેં કીધું ને કે ભાઈ સંરક્ષણને ધ્યાનમાં રાખીને રાજ્યએ કાર્ય કરવું પડે કે ભાઈ રાજ્યએ સમાજને અન્ય રાજ્યો કે અન્ય દેશોના આક્રમણથી સુરક્ષિત રાખવો જોઈએ. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ભારત છે તો ભારતમાં અન્ય જે પડોશી રાષ્ટ્રો છે એના દ્વારા જે સતત આપણે એમ કહીએ કે આક્રમણો થાય છે, તો રાજ્યનું કાર્ય એક અગત્યનું બને કે ભાઈ આ રીતના જે આક્રમણો થતા હોય એનાથી દેશને સુરક્ષિત રાખવો એ રાજ્યનું કાર્ય છે, મહત્વનું કાર્ય છે. એડમ સ્મિથ એક બાજુ આપણને એમ કહે છે કે ભાઈ રાષ્ટ્રની અથવા તો સમાજની જે પ્રવૃત્તિઓ છે એમાં એને હસ્તક્ષેપ કરવો નથી, પણ રાજ્યએ ક્યારે હસ્તક્ષેપ કરવાનો છે તો કે પહેલું કે રાજ્ય કે સમાજને અન્ય રાજ્યો કે અન્ય દેશોના આક્રમણથી સુરક્ષિત રાખવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે જ્યારે રાજ્ય પાસે એવા પ્રશ્ન ઊભો થાય કે ભાઈ સમાજનો એક બાજુ આર્થિક વિકાસ કરવાનો છે અને બીજી બાજુ એ રાજ્યની સુરક્ષા પણ કરવાની છે, તો પહેલી પ્રાયોરિટી, પહેલી પ્રાથમિકતા એડમ સ્મિથના મતે એ છે કે આર્થિક સમૃદ્ધિના ભોગે પણ રાજ્યનું રક્ષણ કરવાનું છે. કારણ કે રક્ષિત હશે, સંરક્ષિત હોય તો જ આપણે એમ કહીએ કે વિકાસ શક્ય છે, સમૃદ્ધિ શક્ય છે. એડમ સ્મિથ આપણને શું વસ્તુ કહેવા માંગે છે કે જો કોઈ પણ દેશ જો અન્ય દેશોની સામે બળવાન હોય, સુરક્ષિત હોય તો એનો વિકાસ ઝડપી બને છે. એટલે પહેલું સંરક્ષણ છે, સંરક્ષિત થશે તો સમૃદ્ધિ આપોઆપ સિદ્ધ થાય. બીજું આપણે એમ કહીએ કે દરેક રાજ્યના કે દેશના જે કંઈ પણ નાગરિકો છે, બરાબર, એ દરેક નાગરિકને અન્ય નાગરિક કે સમાજ તરફથી જે કંઈ પણ અન્યાય અથવા તો એનો જે કંઈ પણ જુલમ થાય, દમન થાય, એની સામે એને સંરક્ષણ આપવું જોઈએ. એટલે કે એડમ સ્મિથ એવું કહેવા માંગે છે કે રાજ્યનું બીજું એક મહત્વનું કાર્ય છે કે ન્યાય જે તંત્ર છે, ન્યાય વ્યવસ્થા છે, એ બરાબર એકદમ સુદૃઢ હોવી જોઈએ કે જેથી કરીને, એટલે આપણે કહીએ ને કે ભાઈ જે આપણે અલગ અલગ અત્યારે આપણે એમ કહીએ કે આપણે મૂળભૂત ઇંગ્લેન્ડના લો ને કાયદાઓને ન્યાય વ્યવસ્થા આપણે સ્વીકારેલી છે, કારણ કે ઇંગ્લેન્ડે આપણા પર રાજ્ય કરેલું, રાજ કરેલું હતું, સંસ્થાન સ્થાપેલું હતું, એટલે આપણે બધા જે બેઝિક લો છે તે ઇંગ્લેન્ડના કાયદા કાનૂન પ્રમાણેના છે. તો એના મૂળમાં અહીંયા તમે જોઈ શકો છો એડમ સ્મિથના વિચારો છે અંદર કે એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ તાલુકા કક્ષાની કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પછી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, અલગ અલગ નાની મોટી ફેમિલી કોર્ટ્સ, બધી બરાબર આખી જે ન્યાય પ્રણાલી છે ડેવલપ થયેલી છે, આખી વિકસેલી છે, તો એની પાછળ એડમ સ્મિથના વિચારો આપણને કામ કરતા જોવા મળે છે કે ભાઈ રાજ્ય એ રાજ્યની મૂળભૂત ફરજ આ બની જાય છે, મહત્વનું કાર્ય એ બની જાય છે કે કોઈ પણ દેશનો કે સમાજનો કોઈ પણ નાગરિક છે એ અન્ય નાગરિકથી શોષિત ન હોય. અને જો આપણે એમ કહીએ કે સમાજ હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય તો એની સામે એને સંરક્ષણ આપવું જોઈએ અને બરાબર એને ન્યાય થાય એના માટે ન્યાયતંત્ર, અલગ અલગ કોર્ટો છે એ વિકસાવવી જોઈએ, સ્થાપવી જોઈએ.
કેટલાક આપણે એમ કહીએ કે જ્યાં સમાજના મોટા ભાગના બહુજન લોકોના કલ્યાણ અર્થે જે કંઈ પણ કામો કરવાના છે એ કામો પણ રાજ્યએ કરવા જોઈએ. બરાબર ને, કે જ્યાં આપણે એમ કહીએ કે ભાઈ રેલવે ટ્રેક નાખવાની છે કે હાઈવેઝ બનાવવાના છે, મોટા મોટા બંધ બનાવવાના છે, તો ખાનગી કંપનીઓ ત્યાં ઓછી આકર્ષિત થાય. તો તેવા સંજોગોમાં રાજ્યએ આપણે એમ કહીએ કે એ કામો કરવાના છે. કેટલીક આપણે એમ કહીએ કે એના માટે જે જાહેર સંસ્થાઓ છે એ પણ એને ઊભી કરવાની છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના જે ત્રીજું કાર્ય છે જાહેર બાંધકામો છે, તો એ અત્યારના પરિપ્રેક્ષ્યમાં પણ આપણે ઘણી બધી એના વિશે ચર્ચા કરી શકાય એવી છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જેને આપણે માળખાગત સુવિધાઓ કહીએ છીએ, જાહેર બાંધકામો અથવા તો જાહેર સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. એનો મતલબ શું કહીએ એડમ સ્મિથ કે ભાઈ અત્યારના પરિપ્રેક્ષ્યમાં જે આપણે કહીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કહીએ છીએ દેશનું, રાજ્યનું, એ હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ. અને એમાં રાજ્ય જ, સરકાર જ, કેન્દ્ર સરકાર એ આપણે એમ કહીએ કે આગળ આવીને એને કામ કરવું પડે કે ભાઈ દેશનું જે વેપાર વાણિજ્ય છે એના માટે સારા રસ્તાઓ છે, ખેતી માટે જે સિંચાઈની વ્યવસ્થા છે, નહેરો છે, માલ સામાનના વહન માટે રેલવે છે, વોટર ટ્રાન્સપોર્ટ છે, જળ વાહન વ્યવહાર છે, બંદરો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વેપારને સંરક્ષણ આપવા માટે વિદેશોમાં પણ આપણે એમ કહીએ કે સરકારે આ રીતે કોલોનીઓ સ્થાપવી જોઈએ. સરકારે આપણે એમ કહીએ કે રાજ્યએ જે યુવા વર્ગ છે એના માટે શિક્ષણનો પ્રબંધ કરવો જોઈએ. પછી જો આપણે, કારણ કે ઇંગ્લેન્ડ તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એડમ સ્મિથે જ્યારે વિચારો આપ્યા ત્યારે ઇંગ્લેન્ડની વસ્તી વધતી હતી, પણ ઇંગ્લેન્ડની વસ્તી જે હતી તે કુલ વસ્તી ઘણી ઓછી હતી. એટલે તે વખતે નાગરિકત્વ માટેના, સિટીઝનશીપ માટેના પણ નિયમો ઉદાર બનાવવાની આપણને સ્મિથના વિચારોમાં આપણને ઝલક જોવા મળે છે. એટલે બહારથી લોકોને બોલાવો એમ કામ માટે ઇંગ્લેન્ડમાં, બીજા જો સારા સ્કિલબદ્ધ શ્રમિકો હોય તો એ લોકોને ઇંગ્લેન્ડ બોલાવો. તો આવા જે લોકો છે અન્ય ધર્મના બહારથી આવેલા, એના માટે પણ આપણે એમ કહીએ કે દેવસ્થાનો ઊભા કરવા. જે ધર્મના, હિન્દુ હોય તો મંદિરો સ્થાપવા દેવા જોઈએ, ખ્રિસ્તી હોય તો દેવળો છે, યહૂદી હોય તો આપણે એમ કહીએ કે એ લોકોનું જે કંઈ પણ ધર્મસ્થાન છે, ઈરાનીઓ છે તે કે પારસીઓ છે, અગિયારીઓ છે, એ બધું સ્થાપવા દેવું જોઈએ. તો આવા એના વિચારો હતા. બાળકો અહીંયાથી આપણે અટકીએ, કારણ કે તમારો મેડમનો પીરિયડનું શિડ્યુલ છે મૂકેલું, એટલે અહીંયાથી આપણે અટકીએ. હવે પાછા આપણે સીધા શનિવારે ભેગા થઈશું. બોલો કઈ છે ચિરાગ? બોલો. ના સર, તકલીફ નથી ને કઈ? ના ના. ઓકે, તો આપણે અટકીએ અહીંયાથી. હા સર ડાયરેક્ટ શનિવારે? હા, કાલે હવે આપણો લેક્ચર નથી, આપણે શનિવારે. હા બરાબર ને? હા બોલો, શું હતું?